આજના આપણા ખાસ સેશનમાં સ્વાગત છે. આપણા રોજિંદા જીવનમાં એટલી બધી માહિતીઓ વાંચીએ છે ને કે ઘણીવાર સાચું શું અને આપણા કામનું શું તે સમજવું જ અઘરું થઈ જાય છે. બિલકુલ માહિતીના આ મોટા ઘોંઘાટ વચ્ચે એક સ્પષ્ટતા શોધવી એ જ આપણો પ્રયાસ છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ઉતરવાના છીએ જે કદાચ માનવ મનની સૌથી મોટી અને સૌથી રહસ્યમય શક્તિઓને ઉજાગર કરે છે. સાચી વાત. હા, આજના આપણા આ વિશ્લેષણ માટે આપણે ડૉક્ટર જોઝેફ મર્ફીના અત્યંત પ્રખ્યાત પુસ્તક ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અવચેતન મનની શક્તિ પર આધારિત સમરી અને કેટલીક નોટ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણું મિશન માત્ર એ સમજવાનું નથી કે સકારાત્મક વિચારો કેવી રીતે કામ કરે છે. પણ એક વિવેચનાત્મક દૃષ્ટિકોણથી એ પણ તપાસવાનું છે કે શું માત્ર વિચારો બદલવાથી જ ખરેખર વાસ્તવિકતા બદલાઈ શકે છે. એક્ઝેક્ટલી. અને આ વિષય ખરેખર એટલો બધો રોમાંચક છે કે તેના પર આપણે કલાકો સુધી વાત કરી શકીએ. હા, પણ ડૉક્ટર જોઝેફ મર્ફીના વિચારો પર ચર્ચા કરતા પહેલા મને લાગે છે કે તેમની પૃષ્ઠભૂમિ જાણવી બહુ જ રસપ્રદ રહેશે. ચોક્કસ. જો તેમનો જન્મ 1898માં આયર્લેન્ડમાં થયો હતો અને ત્યારબાદ તેઓ અમેરિકા ગયા. તેઓ તે સમયની ન્યૂ થોટ મૂવમેન્ટ એટલે કે નવી વિચારધારાની ચળવળના એક અગ્રણી નેતા હતા. અને તેમના કાર્યની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમણે મનોવિજ્ઞાન, આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો એક અદ્ભુત સમન્વય સાધ્યો હતો. હું સાચો છું ને? બિલકુલ સાચું. તેમનું સ્પષ્ટ માનવું હતું કે આપણા અર્ધ જાગૃત એટલે કે અવચેતન મનમાં એક એવી પ્રચંડ શક્તિ રહેલી છે કે જેને જો સાચી રીતે વાપરતા આવડી જાય તો કોઈપણ વ્યક્તિ પોતાના જીવનની ઊંચાઈઓ સર કરી શકે છે. એટલે તેમણે પોતાનું આખું જીવન લોકોને એ સમજાવવામાં જ સમર્પિત કર્યું કે કેવી રીતે હકારાત્મક વિચારસરણીથી જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. હા, અને આ સમજવા માટે તેમણે જે સૌથી પહેલો ખ્યાલ આપ્યો છે તે મનની દ્વૈતતા એટલે કે ડ્યુઆલિટી ઓફ માઇન્ડનો છે. હા, આ કોન્સેપ્ટ બહુ જ રસપ્રદ છે. આપણું મન ભલે એક જ હોય પણ તેના કામ કરવાની રીતના બે અલગ અલગ સ્તરો છે. સાચી વાત. એક છે આપણું ચેતન મન જેને આપણે જાગૃત કે તાર્કિક મન કહીએ છીએ. એટલે કે આપણે જે રોજબરોજના નિર્ણયો લઈએ છીએ, ગણતરીઓ કરીએ છીએ, તે બધું આ ચેતન મન કરે છે. હા, અને બીજું છે અવચેતન મન જે અતાર્કિક છે અને સ્વયં સંચાલિત છે. આ કન્સેપ્ટને સમજવા માટે નોટ્સમાં એક બહુ જ સુંદર ઉદાહરણ આપેલું છે. પેલું બગીચા અને માળીવાળું ઉદાહરણ. હા, એ જ. કલ્પના કરો કે આપણું ચેતન મન એક માળી છે અને અવચેતન મન એ એક અત્યંત ફળદ્રુપ જમીન અથવા બગીચો છે. અચ્છા, એટલે એક માળી તરીકે ચેતન મન દરરોજ પોતાના વિચારોરૂપી બીજ આ જમીનમાં રોપ્યા કરે છે. બરાબર. હવે જમીનનો પોતાનો કોઈ સ્વભાવ નથી હોતો કે તે નક્કી કરે કે કયું બીજ સારું છે અને કયું ખરાબ. એટલે જો એ જમીનમાં ઝેરનું બીજ રોપવામાં આવે તો તે પૂરી તાકાતથી ઝેરનો છોડ જુગાડશે. બિલકુલ. અને જો મીઠા ફળનું બીજ રોપવામાં આવે તો તે મીઠા ફળ આપશે. આ માળીવાળી વાત ખરેખર વિચારવા જેવી છે. જો આપણે આ જમીનવાળા ઉદાહરણને થોડું વધુ વ્યવહારિક રીતે વિચારીએ તો ચેતન મને વિચારવાનું અને બહારની દુનિયામાંથી માહિતી લેવાનું કાર્ય કરે છે. હા, તે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા દુનિયા સાથે જોડાયેલું છે. જ્યારે બીજી તરફ આ અવચેતન મન કોઈ જ તર્ક કરતું નથી. એટલે કે તે ચેતન મન દ્વારા આપવામાં આવેલા વિચારોને એક અંતિમ સત્ય તરીકે સ્વીકારી લે છે. હા, અને તરત જ તેને વાસ્તવિકતામાં ફેરવવાનું કામ શરૂ કરી દે છે. આ પુસ્તકમાં એક બીજું પણ બહુ જ સરસ ઉદાહરણ છે, પેલું કેપ્ટન અને જહાજનું. ઓહ હા. કલ્પના કરો કે ચેતન મન એ એક મોટા જહાજનો કેપ્ટન છે જે દિશા નક્કી કરે છે અને આદેશો આપે છે. અને જહાજના એન્જિન રૂમમાં કામ કરતા ખલાસીઓ જે આપણા અવચેતન મનનું પ્રતિનિધિત્વ કરે છે તે ક્યારેય કેપ્ટનના આદેશો પર સવાલ નથી ઉઠાવતા. તેઓ માત્ર ને માત્ર આદેશનું પાલન કરે છે. જો કેપ્ટન ભૂલથી પણ જહાજને કોઈ મોટા ખડક તરફ લઈ જવાનો આદેશ આપશે તો ખલાસીઓ તે દિશામાં જહાજ હંકારી જ દેશે. એટલે જ આપણું ચેતન મન કયા વિચારોને અંદર જવા દે છે તે નક્કી કરવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આના પરથી એક બહુ જ રસપ્રદ ખ્યાલ સામે આવે છે જેને ડૉક્ટર મર્ફી મેગ્નેટાઇઝ્ડ મેન અથવા ચુંબકીય વ્યક્તિત્વ કહે છે. હા, મેગ્નેટાઇઝ્ડ મેન. આપણે ઘણીવાર એવી વ્યક્તિઓને જોઈએ છીએ ને
જો કોઈ પણ રૂમમાં પ્રવેશે તો લોકો તેમની તરફ આકર્ષાય છે. હા, તેઓ અંદરથી એટલા આત્મવિશ્વાસુ હોય છે જાણે તેમને કોઈ પણ પરિસ્થિતિને સંભાળતા આવડતું હોય. આ એવા લોકો છે જેમણે પોતાના અંદર રહેલા આ અવચેતન મનના ખજાનાને ઓળખી લીધો છે. તેઓ જાણે છે કે તેમની પાસે સફળ થવાની આંતરિક તાકાત છે. અને આનાથી બિલકુલ ઉલટું, જે લોકો આ શક્તિથી અજાણ છે અથવા તો જેને ડીમેગ્નેટાઇઝ્ડ કહી શકાય, તે લોકો હંમેશા ભય અને શંકાઓથી ઘેરાયેલા રહે છે. સાચી વાત. તેમને હંમેશા એવો ડર સતાવતો હોય છે કે તેઓ નિષ્ફળ જશે અથવા તો તેમની પાસે પૂરતા સંસાધનો નહીં રહે. આ વાતને સાબિત કરવા માટે પુસ્તકની સમરીમાં એક બહુ જ સ્પષ્ટ વાસ્તવિક ઉદાહરણ આપવામાં આવ્યું છે. પેલા મહિલાનો કિસ્સો ખરો ને, જે પોતાના જીવનમાં એક પ્રેમાળ અને યોગ્ય જીવનસાથી મેળવવા માંગતી હતી. હા, એ જ. પણ તેણે પોતાની આ ઈચ્છાને માત્ર એક આશા કે વિચાર પૂરતે સીમિત ન રાખી. તેણે સકારાત્મક દ્રઢકથનો એટલે કે એફર્મેશન્સનો ઉપયોગ કરવાનો શરૂ કર્યું. તેણે પોતાના અવચેતન મનને વારંવાર એવો સ્પષ્ટ સંદેશ આપ્યો કે તે એક પ્રેમાળ જીવનસાથીને આકર્ષી રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે તે આવા સંબંધ માટે લાયક છે એવો વિશ્વાસ તેણે કેળવ્યો. આનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે તેના પોતાના વર્તનમાં બદલાવ આવ્યો. બિલકુલ. તેનો આત્મવિશ્વાસ વધ્યો, તેની પસંદગીઓ બદલાઈ, તેનો લોકો સાથે વાત કરવાનો દૃષ્ટિકોણ બદલાયો અને અંતે તેણે ખરેખર પોતાના સપનાના જીવનસાથીને પોતાના જીવનમાં આકર્ષિત કર્યો. હા, આ ઘટના માત્ર કોઈ જાદુ નથી, પણ એ દર્શાવે છે કે જ્યારે તમારી અપેક્ષા અને તમારી માન્યતા બંને એકરૂપ થાય છે ત્યારે પરિણામો કેટલા શક્તિશાળી હોઈ શકે છે. આ ઉદાહરણ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વિચારો એ માત્ર હવામાં રહેલા કોઈ તરંગો નથી, પરંતુ તે વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. સાચું. પણ હવે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આ વિચારો આવે છે ક્યાંથી? શું આપણે જાતે તેને પસંદ કરીએ છીએ કે પછી બહારની દુનિયા આપણા મનને પ્રોગ્રામ કરે છે? અહીં મનના પ્રોગ્રામિંગના બે બહુ જ અગત્યના પાસાઓ સામે આવે છે. સ્વસૂચન એટલે કે ઓટોસજેશન અને બાહ્ય સૂચન એટલે હેટરોસજેશન. સ્વસૂચન એટલે બીજું કશું જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિ પોતાની જાત સાથે આખો દિવસ મનમાં જે વાતો કરે છે તે જ ને? હા, બરાબર. જેમ કે કોઈ વ્યક્તિ રોજ સવારે ઉઠીને અરીસા સામે જોઈને પૂરા વિશ્વાસથી કહે કે હું આજના દિવસના દરેક પડકારનો સામનો કરવા માટે સક્ષમ છું. તો ધીમે ધીમે આ વિચાર તેના અવચેતન મનમાં ઊંડે સુધી ઉતરી જાય છે. આ પ્રક્રિયા મનમાં આત્મવિશ્વાસના નવા બીજ રોપે છે. અને ધીમે ધીમે તે વ્યક્તિનું વર્તન પણ તે જ દિશામાં બદલાવા લાગે છે. પણ જુઓ, સ્વસૂચન જેટલું શક્તિશાળી છે ને, તેની સામે બાહ્ય સૂચનનો ખતરો પણ એટલો જ મોટો છે. હા, આ બાબત સમજવી કદાચ સૌથી વધુ જરૂરી છે. બાહ્ય સૂચન એટલે દુનિયા આપણને જે કહે છે તે. સાચી વાત. એવી માન્યતાઓ કે વિચારો જે સમાજ, આપણા પોતાના મિત્રો કે પરિવાર, ન્યૂઝ ચેનલો અથવા સોશિયલ મીડિયા દ્વારા આપણા મન પર થોપવામાં આવે છે. એટલે આપણે ઘણીવાર જોઈએ છીએ કે નાનપણથી જ જો કોઈ બાળકને સતત એમ કહેવામાં આવે કે તારાથી આ ગણિત નહીં થાય, અથવા તો આપણા જેવા સામાન્ય લોકોથી આટલો મોટો વેપાર ન થાય, તો આ નકારાત્મક સૂચનાઓ ધીમે ધીમે તેના અવચેતન મનમાં ઘર કરી જાય છે. અને અવચેતન મનને સાચા કે ખોટાની ખબર તો પડતી નથી, એટલે તે આ વાતને સત્ય માની લે છે. હા, અને ભવિષ્યમાં તે વ્યક્તિ ખરેખર તે કામમાં નિષ્ફળ જાય છે. આ પ્રકારની ઝેરી અને નકારાત્મક માન્યતાઓને તોડવા માટે સકારાત્મક સેલ્ફ ટોક અત્યંત આવશ્યક છે. આપણું ચેતન મન, જેના વિશે આપણે પહેલા વાત કરી, તેનું મુખ્ય કામ જ એ છે કે તેણે એક ગેટકીપર એટલે કે દરવાન તરીકે ઊભા રહેવાનું છે. બિલકુલ. અને આવા નકારાત્મક બાહ્ય સૂચનાઓને અંદર પ્રવેશતા અટકાવવાના છે. કોઈ બીજું આપણા માટે આ કામ નહીં કરી શકે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ અવચેતન મનની શક્તિનો સાચો ઉપયોગ કરવાનું શીખી જાય છે, ત્યારે તેના પરિણામો માત્ર આર્થિક સફળતા પૂરતા સીમિત નથી રહેતા. હા, નોટ્સમાં સર્જનાત્મકતા અને રોગમુક્તિ એટલે કે હીલિંગના ક્ષેત્રમાં પણ તેના અદ્ભુત પ્રભાવની વાત કરવામાં આવી છે. મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયર અને અદ્ભુત સંગીતકાર બીથોવનનું ઉદાહરણ લઈએ. એવું માનવામાં આવે છે કે આ મહાન કલાકારોએ કળા અને સત્યનું સર્જન કરવા માટે માત્ર કોઈ બહારની દુનિયા પર આધાર નહોતો રાખ્યો, પરંતુ પોતાના આ જ અવચેતન મનની અત્યંત ઊંડાણોમાંથી પ્રેરણા મેળવી હતી. હા, તેમના સર્જનોમાં, તેમના શબ્દોમાં અને સંગીતમાં જે ઊંડાણ જોવા મળે છે તે સીધું તેમના અર્ધજાગૃત મનમાંથી આવેલું છે. અને સર્જનાત્મકતાની સાથે સાથે
સ્વાસ્થ્ય અને હીલિંગના ક્ષેત્રમાં પણ આનો એક ઐતિહાસિક સંદર્ભ એવો છે જે ખરેખર આશ્ચર્યચકિત કરી દે તેવો છે. તમે પેલી સર્જરીવાળી વાત કરી રહ્યા છો ને? આ સમરીમાં ડોક્ટર જેમ્સ એસડેલ નામના એક સ્કોટિશ સર્જનનો ઉલ્લેખ છે. હા, વાત 1840ની આસપાસની છે, જ્યારે આધુનિક એનેસ્થેશિયાની શોધ પણ નહોતી થઈ. અને આ ડોક્ટરે ભારતમાં કામ કરતી વખતે દર્દીઓની મોટી શસ્ત્રક્રિયાઓ કરવા માટે માત્ર સંમોહન એટલે કે હાઇપ્નોસિસનો ઉપયોગ કર્યો હતો. તેઓ સર્જરી પહેલા દર્દીઓના અવચેતન મનમાં એવું સ્પષ્ટ સૂચન આપતા કે તેમને કોઈ પણ પ્રકારની પીડા થશે નહીં અને તેમના ઘાવ ખૂબ જ ઝડપથી રૂઝાઈ જશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દર્દીઓ કોઈ પણ પીડા વિના સર્જરીમાંથી પસાર થતા. અને તેમનો રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર પણ અદ્ભુત રીતે ઊંચો રહેતો. આ આખી ઘટના એ હકીકતને સમર્થન આપે છે કે આપણું અવચેતન મન આપણા શરીરની તમામ સ્વયં સંચાલિત પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. પછી તે આપણી પાચન ક્રિયા હોય, હૃદયના ધબકારા હોય કે પછી શરીરના કોષોનું હીલિંગ. એટલે જો અવચેતન મનને યોગ્ય અને સકારાત્મક સૂચન આપવામાં આવે તો તે શરીરને ઝડપથી સાજું કરવાની ક્ષમતા પણ ધરાવે છે. બિલકુલ. આ બધું સાંભળવામાં કોઈ ચમત્કાર જેવું લાગે છે, પણ આ જ મુકામ પર પહોંચીને એક થોડો વિવેચનાત્મક પ્રશ્ન પણ ઊભો થાય છે. હા, કારણ કે આપણો ઉદ્દેશ અહીં બધી જ માહિતીને તાર્કિક રીતે તપાસવાનો છે. જો મનની શક્તિ આટલી જ મોટી હોય તો શું માત્ર વિચારવાથી જ બધું શક્ય બની જાય છે? સાચો સવાલ છે. પુસ્તકમાં જે ભવ્ય દાવાઓ કરવામાં આવ્યા છે તેની સામે સ્કેપ્ટિસિઝમ એટલે કે શંકાવાદનો પણ એક મુદ્દો અહીં ઊભો થાય છે. કેટલાક વિવેચકોનું માનવું છે કે માત્ર પોઝિટિવ વિચારવાથી બધું જ બદલાઈ જાય છે તેવો દાવો કરવો એ વાસ્તવિક દુનિયાની જટિલ સમસ્યાઓને બહુ જ વધારે પડતી સરળ બનાવી દેવા સમાન છે. હા, શું માત્ર બેસીને હકારાત્મક વિચારવાથી જ સામાજિક કે આર્થિક મુશ્કેલીઓ જે પેઢીઓથી ચાલી આવતી હોય તે દૂર થઈ જાય છે? આ એક એવો પ્રશ્ન છે જેને આપણે અવગણી શકીએ નહીં. આ ખૂબ જ સંતુલિત અને જરૂરી દલીલ છે. અને આ ચર્ચાને આગળ વધારવા માટે બાર્બારા એહરનરીચના પુસ્તક બ્રાઇટ સાઇડેડનો સંદર્ભ લેવો ખૂબ જ અગત્યનો છે. હા, બાર્બારા તેમના પુસ્તકમાં આ વધુ પડતા આશાવાદ એટલે કે એક્સેસિવ ઓપ્ટિમિઝમના કેટલાક ખતરનાક ગેરફાયદાઓ વિશે વાત કરે છે. વિવેચકો એવી બહુ જ મજબૂત દલીલ કરે છે કે જ્યારે આપણે જીવનની દરેક સારી કે ખરાબ પરિસ્થિતિની પૂરેપૂરી જવાબદારી માત્ર વ્યક્તિના પોતાના વિચારો પર ઢોળી દઈએ છીએ, ત્યારે આપણે એવી વ્યવસ્થાકીય ખામીઓ અને સામાજિક અન્યાયને નજરઅંદાજ કરી દઈએ છીએ જે ખરેખર વ્યક્તિના નિયંત્રણની બહાર હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ અત્યંત ગરીબીમાં જીવતી હોય, જેના વિસ્તારમાં શિક્ષણ કે સ્વાસ્થ્યની કોઈ સુવિધા જ ન હોય, અથવા કોઈ એવી વ્યક્તિ જે કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહી હોય, તો તેમને સીધું એમ કહી દેવું કે તમારા વિચારો નકારાત્મક છે એટલે જ તમારી આ સ્થિતિ છે, તે તેમના પ્રત્યે ભારે અસંવેદનશીલતા દર્શાવે છે. સામાજિક અને આર્થિક અવરોધો વાસ્તવિક છે. તેને માત્ર હકારાત્મક વિચારવાથી તોડી શકાતા નથી. અહીં આપણે એ સમજવાની જરૂર છે કે કોઈ એક વિચારધારા સંપૂર્ણ સાચી કે ખોટી નથી હોતી. પરંતુ વાસ્તવિકતા આ બંનેની વચ્ચે ક્યાંક રહેલી છે. આ ખરેખર બહુ જ ઊંડું નિરીક્ષણ છે. આપણે આ બંને અંતિમો વચ્ચે એક વ્યવહારુ સંતુલન શોધવું જ પડે. એક તરફ ડોક્ટર મર્ફી કહે છે તેમ મનની શક્તિ અકલ્પનીય છે. તેમાં કોઈ જ શંકા નથી. વ્યક્તિગત વિકાસ માટે આત્મવિશ્વાસ વધારવા માટે હકારાત્મક વિચારો અત્યંત જરૂરી છે. કારણ કે જો આપણે પહેલેથી જ હાર માની લઈએ અને નકારાત્મકતામાં ડૂબેલા રહીએ તો આપણે કોઈ દિવસ પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન જ નહીં કરીએ. પરંતુ બીજી તરફ આ હકારાત્મકતાને વ્યવહારિક દુનિયાની કઠોર વાસ્તવિકતાઓ સાથે જોડીને જોવી એટલી જ જરૂરી છે. હકારાત્મક વિચારો એ કોઈ જાદુઈ લાકડી નથી કે ફેરવીને બધું બદલી નાખે. તે એક સફરની શરૂઆત હોઈ શકે છે. મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટેનું એક માર્ગદર્શક બળ હોઈ શકે છે, પરંતુ તે સખત મહેનત અને વ્યવહારુ ઉકેલોની અવેજીમાં કામ ન કરી શકે. આ સંતુલન જ ખરેખર આખી ચર્ચાની ચાવી છે. જો આપણે આટલા વિશ્લેષણ પછી મુખ્ય સારાંશ તારવવો હોય તો સૌથી પહેલી વાત એ છે કે ઘણા બધા જવાબો આપણી અંદર જ રહેલા છે. સાચી વાત. આપણે બહારની દુનિયામાં કારણો શોધવાને બદલે અંદર જોવાની શરૂઆત કરવી જોઈએ. બીજું મહત્વનું તારણ એ છે કે આપણું ચેતન મન એ ખરેખર એક દરવાન છે. તેણે જાગૃત રહીને એ નક્કી કરવાનું છે કે અચેતન મનના ફળદ્રુપ બગીચામાં
કયા વિચારોને પ્રવેશવા દેવા અને કયા ઝેરી વિચારોને બહાર જ રોકી દેવા. અને ત્રીજી સૌથી આશાસ્પદ વાત એ છે કે જો ભૂતકાળમાં વર્ષોથી આપણા મનમાં કોઈ નકારાત્મક માન્યતાઓ કે ડર ઘર કરી ગયા હોય તો પણ નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. બિલકુલ. દ્રઢ કથનો, સકારાત્મક સ્વસૂચનનો અને સતત પ્રેક્ટિસ દ્વારા આપણે આપણા મનને ફરીથી પ્રોગ્રામ કરી શકીએ છીએ. હવે આખી ચર્ચામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શા માટે આ બધું સમજવું આપણા બધા માટે આટલું બધું મહત્વપૂર્ણ છે? કારણ બહુ સીધું છે. આપણે આપણા રોજિંદા જીવનમાં જે પણ પસંદગીઓ કરીએ છીએ કે પછી આપણે જે અજ્ઞાત ભય અને ચિંતાઓનો સામનો કરીએ છીએ, આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણા મનના આ પ્રોગ્રામિંગ પર આધારિત છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એ ઊંડાણપૂર્વક સમજાઈ જાય છે કે તેના ડર ક્યાંથી જન્મે છે અને તેની ખુશીઓની ચાવી તેના પોતાના જ હાથમાં છે, ત્યારે આ સમજણ જીવનમાં એક જબરદસ્ત સ્પષ્ટતા લાવે છે. આ માહિતી આપણને એ અનુભવ કરાવે છે કે આપણે સંજોગોના ગુલામ નથી પણ આપણા પોતાના વિચારોના સ્વામી બની શકીએ છીએ. વાતને પૂરી કરતા પહેલા આ બધા સિદ્ધાંતો પરથી એક બહુ જ ઊંડો અને કદાચ થોડો ડરામણો પ્રશ્ન પણ ઊભો થાય છે. એ વળી કયો પ્રશ્ન? જો આપણે એ યાદ રાખીએ કે આપણું અવચેતન મન ક્યારેય ઊંઘતું નથી, તે 24 કલાક સતત કામ કરે છે અને તે કલ્પના તથા વાસ્તવિકતા વચ્ચેનો કોઈ જ ભેદ પારખી શકતું નથી. હા, તે માહિતીને હકીકત માની લે છે. હવે આ જ સિદ્ધાંતને આજના આધુનિક અને ડિજિટલ યુગ સાથે જોડીને જુઓ. ઓહ, હું સમજી ગયો. એટલે આપણે બધા જ રાત્રે ઊંઘતા પહેલા જે સમાચારો જોઈએ છીએ કે પછી સોશિયલ મીડિયા પર જે અનંત માહિતીઓ કે નકારાત્મક વિવાદો જોતા જોતા સૂઈ જઈએ છીએ. તો શું એવું નથી લાગતું કે તે અજાણતા જ આપણા મનના બુક ઓફ લાઈફ એટલે કે જીવનના પુસ્તકમાં ડર અને નકારાત્મકતાની વાર્તાઓ લખી રહ્યા છે? ખરેખર, જો ઊંઘતા પહેલાની એ થોડી ક્ષણો આપણા અવચેતન મનને પ્રોગ્રામ કરવા માટે સૌથી શક્તિશાળી માનવામાં આવતી હોય તો એ વિચારવું જ રહ્યું કે આપણે અજાણતા જ ચિંતા અને અસંતોષના બીજ આપણી પોતાની જ જમીનમાં નથી રોપી રહ્યા ને? આ એક એવો વિચાર છે જેના પર આ ચર્ચા પૂરી થયા પછી આપણે સૌએ ચોક્કસ મંથન કરવા જેવું છે. આપણી અંદરની જ જમીનમાં રાત્રે શું રોપાઈ રહ્યું છે તેના પર જાગૃત થવાનો સમય આવી ગયો છે. આજના આ સેશનમાં જોડાવા બદલ આભાર. આવજો. આવજો.